હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આપણે આ વિડીયો કાલે જે વિડીયો અપલોડ કર્યો હતો ત્યારથી જ આ વિડીયો હું કન્ટિન્યુ કરું છું. તો અમે આજે જ બપોરે આવ્યા છીએ સારંગપુરથી, અને થોડું મેં ઘર વાઇન્ડ અપ કર્યું અને કપડાં ધોવાના હતા, એ બધું કામ મેં આજે પતાવ્યું. અને તમે જોઈ લો કે હમણાં કિચનમાંથી મેં કામ પતાવીને જ હું ફ્રી થઈ. તો મેં આજે કિચનમાં બહુ ટાઈમથી બહારનું ખાધું હતું, એટલે આજે હવે એમ થાય કે ઘરનું દેશી ભાણું જ ખાઈએ. બહારે અમે જો કે સિમ્પલ જ ખાવાનું ખાધું હતું, દાળ ભાત શાક રોટલી ખીચડી કઢીને બધું. બટ ઘર જેવી મજા તો ન જ આવે ક્યાંય, કે ઘરે હોય તો એમ જ થાય કે ઘરનું જ જમવાનું ખાય. તો તમે જુઓ આજે મેં ડિનરમાં શું બનાવ્યું છે. જો મેં મિક્સ સબ્જી બનાવી છે, આમાં મેં ખીચડી બનાવી છે, અને રોટલીનો લોટ મેં બાંધી દીધો છે. હવે આપણે જ્યારે જમવું હશે ત્યારે ગરમ ગરમ રોટલી બનાવીશું. અને તમે જોઈ શકો છો અમે જે પ્લાન્ટ લાવ્યા હતા, આ જે બધા ઇન્ડોર પ્લાન્ટ છે, બે આ ઇન્ડોર પ્લાન્ટ છે, એક આ વાળો ઇન્ડોર પ્લાન્ટ છે. એ હવે હું પ્લાન્ટેશન કરીશ કાલે. અને જો પ્લાન્ટ પર તમને બતાવી દઉં, જુઓ આ બે છે આઉટડોર પ્લાન્ટ છે. મેં તમને ખબર હોય તો આગળના વિડીયોમાં મેં તમને મિની સંતરા બતાવ્યા હતા. જુઓ આમાં જે એક સંતરું છે એ ખરી પણ ગયું છે. જુઓ મિની સંતરા છે. જોઈએ હવે આની કેર થાય છે કે નહીં. આ ટ્વિશાની રિક્વેસ્ટ હતી કે મિની સંતરાનો પ્લાન્ટ લગાડીએ, તો જોઈએ હવે. જોઈ લો તમે મારું ગાર્ડન. જો રોટલીની શરૂઆત થઈ ગઈ છે અને હવે ચેતન બેસે છે, હે ને? ચલો ભાઈ, ફટફટ રોટલી બનાવીએ આપણે. મજા આવી નાસ્તો ખાવાની આજે જમવા માટે. તો ફ્રેન્ડ, અમે બધાએ જમી લીધું છે. અને બીજી એક વાત કહું તમને કે એકચ્યુઅલી આ લોંગ વીકેન્ડ છે. ચેતનને ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 દિવસની રજા હતી. એટલે તમને બધાને સારંગપુર જવાની ઈચ્છા તો હતી, પણ મેં એમ પણ કીધું કે ચલો સોમનાથ જઈએ, દ્વારકા જઈએ, બીજા 2 દિવસની રજા તો છે જ. પણ ચેતન કે ના, હું થાકી જઈશ, બહુ ટાઈમ નહીં રહે, બહુ લોંગ જર્ની થઈ જશે વગેરે વગેરે. અને હવે મને ફાઇનલી ખબર પડી કે એની પાછળનું રીઝન શું છે. હું તમને બતાવું કે આજે ને આજે એમને કેમ આવું હતું. ક્યાં ઉપડ્યા તૈયાર થઈને અત્યારના? હજુ તો 9 વાગવા આવ્યા છે. હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. આટલી બધું ક્રિકેટ રમવા માટે. કેમ? બસ ફિક્સ જ હોય છે ને આપણે સેટરડે જવાનું. પણ આજ તો સવારે તમે વહેલી સવારે 3 વાગે ઉઠ્યા, થાકી ગયા હતા, પાછું આટલું બધું લોંગ ટ્રાવેલિંગ કર્યું. તો કાલે સન્ડે છે ને, કાલે રજા છે, એટલે કાલે મોડા સુધી સુઈ રહીશ પછી. એવું? યસ. જો તો જોયો ગાઈસ શું રીઝન હતું. એકચ્યુઅલી એમને એક પણ મેચ મિસ આઉટ નથી કરવી હોતી. એના ફ્રેન્ડ જોડે એવરી સેટરડે એ લોકો 9 o'clock મેચ રમવા જાય છે, અને એ જ રીઝન હતું. શું કેવું ટ્વિશા? ડેડી અને ક્રિકેટ ગાઈસ, આજે અમારે ક્રિકેટની કીટ. શું કે મારી ટ્વિશા એ ક્રિકેટર છે, એને પણ ક્રિકેટ રમવું બહુ ગમે છે, અને એ પણ એવરીડે જાય છે ક્રિકેટ રમવા, હે ને? મારી મેડ નથી આવી, તો જો ટ્વિશુબેનને આજે કામ કરવા બેસાડી દીધા છે. મજા આવે છે ટ્વિશુ? નહીં? થોડાક એને હટાવો એને. થોડું થોડું કરો તો આવડી જાય. વેરી ગુડ. તો અમારા બધા પ્લાન્ટ આવી ગયા છે. અમે એકચ્યુઅલી ગાર્ડનરને બોલાયો છે, તો ગાર્ડનર છે એ બધા પ્લાન્ટ રોપી દેશે અમારા કુંડામાં. તો અમે એની વેઇટ જ કરીએ છીએ. નાખો અંદર, ઉપર નીચે દબાવવાનું, એને થોડું પ્રેસ કરવાનું. કરો પ્રેસ. હા કરો. વેરી ગુડ. હા ચલો
તો જો અમારે ગાર્ડનર આવી ગયા છે અને પ્લાન્ટેશન અત્યારે કરી રહ્યા છીએ. અને જો આ પ્લાન્ટ અમે બધા સારંગપુરથી લાયેલા હતા અને ચેતન અત્યારે બેસીને પ્લાન્ટેશન કરાવી રહ્યા છે. તો આજના લંચમાં શું છે? આ છે કેરીનું અને ડુંગળી ગોળ એનું મિક્સ. શું કહેવાય? અથાણું મિક્સ. હા, ભીંડા છે, રાઈસ છે, રોટી એન્ડ દાળ જમવાનું છે અને છાશ છે. તો ચલો જમી લઈએ. જુઓ, આ બધા મારા પ્લાન્ટ સેટ થઈ ગયા છે. આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે અને આ એક આઉટડોર પ્લાન્ટ છે, પણ અહીંયા તડકો સરસ આવે છે. આ બારી ખોલી દે એટલે ભાઈ આ વાળો પ્લાન્ટ અહીંયા સેટ કર્યો છે. જુઓ, અને આઉટડોર પ્લાન્ટ હું તમને બતાવું. આઉટડોર પ્લાન્ટમાં મારે હજુ બીજા પ્લાન્ટ લાવવાના છે. એક આ વાળો નવો છે, બાકી બધા જૂના છે. તો મેં લંચ પતાવી દીધું છે અને જો બધું ક્લીન પણ કરી દીધું છે. હવે આપણે રેસ્ટ કરશું. આ વાળો પ્લાન્ટ જે હતો એ અહીંયા હતો, બટ અહીંયા અમે બીજા નવા પ્લાન્ટ સેટ કર્યા છે એટલે પછી મેં એને અહીંયા ટ્રાન્સફર કરી દીધો છે. તમે કોમેન્ટમાં કહેજો કે મારા પ્લાન્ટ કેવા લાગ્યા તમને. તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે બપોર અને ટ્વિશાને ચેતનને મેગી ખાવી છે, વેજીટેબલ મેગી. તો હું એમના માટે અત્યારે વેજીટેબલ મેગી બનાવી રહી છું. આ બાજુ મેગી બનાવીશ અને આ બાજુ હું દહીં મારે જમાવું છે, એના માટે હું દૂધ ઉગાડું છું. તો દૂધ થોડું ઠરશે એટલે આપણે એમાં દહીં જમાવીશું. તો ચલો આપણે બનાવીએ મેગી. જો બાપ દીકરી શું કરે છે હું તમને બતાવું. હા, શું કરો છો બે જણા? સારા જ છે. શું વાત કરતા હતા? ટાઈમ પાસ નહીં થતો તો એને વાતો કરાવી ટાઈમ પાસ. મેગી બનાય તો તું બનાવી મેગી, તને તો આવડે છે મેગી બનાવતો. ટાઈમ પાસ કરવો હોય તો ખાલી 24 મિનિટ જ છું. કેમ પછી ક્યાં જાશો? રમવા જાઉં છું. અચ્છા, એવું એમ. ગાઈસ ક્યાં ગયો? આનું નામ પિંગુ છે. અને આજે આ પિંગુ ભેગી જ અહીંયા સુવાની છે. આજે એને પ્રોમિસ કર્યું છે કે હવે આજથી એ એના રૂમમાં જ સૂશે, હે ને પિંગુ જોડે. પહેલા તું મેગી બનાવીશ તો જ હું. હા તો બસ બને જ છે. હા તો જા. ચાલો ભાઈ, હાય ચલો ભાઈ, આમાં મેગી બનાવીએ છીએ આપણે. કહેવાય ગયું છે. તો ગાઈસ અત્યારે ચેતન ને ટ્વિશા રમી રહ્યા છે ક્રિકેટ. આજે સન્ડે છે. સન્ડે ઇઝ ફન ડે ફોર ટ્વિશા, નહીં? સન્ડે. વાહ. તો ગાઈસ આ વિડીયો હું અત્યારે જ એન્ડ કરું છું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને તમને અમારા બાકીના વિડીયો પણ ગમતા હોય તો અમારી ચેનલને શું કરે ટ્વિશા? શું કરે? હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.